नेता कैसा हो, नरेंद्र मोदी जैसा हो। अरे मोदी जी का ये अपमान, नहीं सहेगा, नहीं सहेगा, मोदी जी का ये अपमान नहीं सहेगा, नहीं सहेगा। हमारा नरेंद्र मोदी जैसा हो। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, नरेंद्र भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। हाय रे कांग्रेस, हाय 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 रे सोनिया, हाय 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 रे राहुल, हाय 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 रे राहुल, हाय हाय अरे हाय रे कांग्रेस, अरे हाय रे राहुल, अरे हाय रे कांग्रेस, अरे हाय रे कांग्रेस, अरे कांग्रेस तेरी गुंडागिरी, नहीं चलेगी, नहीं चलेगी, कांग्रेस तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी। हाय रे कांग्रेस, हाय रे राहुल, हाय रे राहुल, कांग्रेस तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी, कांग्रेस तेरी गुंडागिरी, नहीं चलेगी, नहीं चलेगी, हाय रे कांग्रेस, हाय रे कांग्रेस, चलेगी, नहीं चलेगी, कांग्रेस तेरी गुंडागर्दी, नहीं चलेगी, नहीं चलेगी। ये जो हमसे हाय रे राहुल, हाय रे राहुल, हाय रे सोनिया, कांग्रेस तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी, कांग्रेस तेरी गुंडागर्दी, नहीं चलेगी, नहीं चलेगी। कांग्रेस रे सोनिया, हाय रे राहुल, हाय रे राहुल, हाय रे राहुल, हाय रे राहुल, અને વિરોધ ભારતીય જનતા हाय रे सोनिया, कोई नहीं है तो हाय रे कांग्रेस, हाय रे कांग्रेस, આપણે કહીએ ને ઓછા આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કયા અનુસંધાનમાં? કોંગ્રેસના નેતા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમના માતૃશ્રી ઉપર જે પ્રકારે અભદ્ર શબ્દોના પ્રયોગ કરે જેની અમે કડી નિંદા કરીએ છીએ। જ્યારે કોંગ્રેસ દ્વારા ચુનાવની રાજનીતિની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબને નેતૃત્વની સામે એ લોકો પડકાર ફેંકી નથી શકતા, હરાઈ નથી શકતા, ત્યારે એ લોકો એમનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે, માનસિક દિવાળું ફૂંકી દીધું અને આ એમના સંસ્કારો બતાવે છે। આજે અમે કડી નિંદા કરતા અહીંયા આગળ અમે વિરોધ પ્રદર્શન બી કર્યું છે, એમનું પુતળાનું દહન પણ કર્યું છે અને અમે માફીની માગણીની અપેક્ષા રાખીએ છીએ। કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન તો શું કહેશે? દેશના વૈશ્વિક જનપ્રિય લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી દેશની અંદર સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। જેની પાસેથી સત્તા ગઈ, જે સત્તા ગુમાવી બેઠેલા, માનસિકતા ગુમાવી બેઠેલા, સત્તા પુનઃ પ્રાપ્તિ કરવા માટેના 10 વર્ષના અનેક પ્રયત્નો કર્યા। સકારાત્મક રાજનીતિ કરીને 11 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાતના માધ્યમથી 120 કરતાં વધારે વખત સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। ત્યારે જેની પાસેથી સત્તા ગઈ છે, સત્તા ગુમાવી છે, સત્તા પ્રાપ્ત કરવા માટે માનસિકતા ગુમાવેલા લોકોએ પુનઃ સત્તા પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો આચર્યા છે
અને એ પ્રયત્નો એક બે વખત નહીં પણ 100 કરતાં વધારે વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જે પ્રકારે રાજનીતિ કરી રહ્યા છે, નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, એને અમે વખોડી કાઢીએ છીએ. દેશની જનતા ચલાવી નહીં લે. સકારાત્મક રાજનીતિ કરવી જોઈએ, નકારાત્મક રાજનીતિ છોડવી જોઈએ. જે પ્રકારે બિહારની અંદર જે ઘટના બની, નરેન્દ્રભાઈ અને એમના સ્વર્ગીય માતૃશ્રીને જે પ્રકારે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, એ ભાષાનો દુરુપયોગ એ કોંગ્રેસ અને એ ભાન ભૂલેલા લોકોએ એમના પેટની અંદર જ્યારે તેલ રેડાવ્યું છે, સત્તા જતી રહી છે, ત્યારે એ સત્તા માટે લઈને સત્તા ભૂખ્યા લોકોને આ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. આ દેશની જનતા આ પ્રકારની રાજનીતિ ચલાવી નહીં લે. એ લઈને આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાએ એક આહ્વાન કર્યું છે કે આ પ્રકારની રાજનીતિ નહીં ચલાવે. આજે અમદાવાદની અંદર પણ એનો કોંગ્રેસનો વિરોધ કરે છે. નરેન્દ્ર મોદી કા અપમાન હિન્દુસ્તાન નહીં સહે. આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે બિહારની જે ઘટના બની, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માતાજી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ગાલી ગલોચ ઉપર ઉતરી આવ્યા છે, બીભત્સ ગાળો બોલવી એ પોલિટિક્સનો એમનો ધંધો થઈ ગયો છે. અત્યાર સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે બોલતા હતા, પરંતુ આજે એમની માતાજી માટે બોલીને એ નીચલી પાયરી ઉપર ઉતરી ગયા છે. કોંગ્રેસના લોકો સત્તા સાથે રહેવા ટેવાયેલા છે. આજે 11 વર્ષથી સત્તાથી વિમુખ છે, એટલે ગાલી ગલોચ ઉપર આવી ગયા છે. એમની જોડે દેશના કોઈ ઇસ્યુ નથી, કેમ કે કોઈ ઇસ્યુ નરેન્દ્ર મોદી સાહેબે ડેવલપમેન્ટના કોઈ કામ બાકી જ નથી રાખ્યા, એટલે એમના પેટમાં તેલ રેડાય છે. આગામી 25 વર્ષ સુધી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને ડર લાગે છે કે હવે પછી અમારી સત્તા આવશે નહીં, એટલા માટે ગાલી ગલોચના રાજકારણની અંદર ઉતરી ગયા છે. અમે આજે પુતળા દહન સાથે એમનો સખત વિરોધ કરીએ છીએ.